આપણી ખેતી હોય દરેકને ખેતીને ભેજની જરૂર છે, પાણીની જરૂર નહીં. પછી ખેડૂતને પ્રશ્ન શું આવે છે કે રોગ આવ્યો છે તો દવા કઈ છોટવી, પહેલો પ્રશ્ન. આપણે ખેતીની અંદર ઓર્ગેનિક કાર્બન જેટલો વધારે આપીશું તો રોગ આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. 78% નાઇટ્રોજન હવામાં છે, કઈ રીતે લેવો એ આવડવું જોઈએ. કોઈ લાવવાની જરૂર નહીં, કુવા પર કોઈ ખેતીમાં યુરિયાની જરૂર નથી લાગતી. મને કઈ રીતે લેવો એટલું જ આવડવું જોઈએ. પછી હવે અત્યારે પ્રશ્ન ખેડૂતોને હમણાં આવશે કે અમારે ફૂલ કરે છે, બહાર આવતો નથી. એ લીંબુનું ખટ્ટાઈ જયું રસાયણ એ પીજીઆર નું કામ કરે છે. આપણે દૂધ ગોળનો પ્રયોગની વાતો છે તો એમાં ગોળ આવી જાય છે. અમે 1, 3, 10 ના રેશિયામાં બનાવીએ છીએ. ઓમાં બેઠેલા અમારા કરતા સારી ખેતી કરતા છે, એવું નહીં કે હું જ સારી કરતો હોય. એમનું જ્ઞાન આપણે લેવું જોઈએ. એમનામાં કંઈક હોય તો આપણે ઉતારવું જોઈએ. મારામાં કોઈ નવીનતા, તમારામાં તમે બેઠેલા એમાં તમારામાં કોઈ નવીનતા છે તો એકબીજાનું જ્ઞાન ભેગું કરશો તો આપણે આગળ વધી શકીશું. કે ખેડૂતનો દુશ્મન છે, આ પ્રશ્ન પહેલો એક છે. મેન પ્રશ્ન માર્કેટ જો વેચવું. હંમેશા કોઈ બી પાકને ભેજની જરૂર છે, પાણીની જરૂર નહીં. આપણે ફૂલ અવસ્થાનો જે ફૂલવાળા પાક છે ને એને મધમાખની જરૂર છે. કામરાજભાઈને વિનંતી જ કરીશ કે ખેડૂતોને થોડું માર્ગદર્શન આપે. અહીંયા ઉપસ્થિત આરએફઓ, ડીએફઓ સાહેબ, કૃષિ વિજ્ઞાન પાટણના કેન્દ્ર સર, હું સ્વાગત કરું છું. અને આવેલ તમામ ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું. આજે આપણે ખેતી તો કરીએ જ છીએ, બરાબર છે. મેં બધી એગ્રો ફોરેસ્ટ્રી, આ બધું જે છે ને એગ્રો ફોરેસ્ટ્રીમાં આવે, ખેતી સાથે સાથે એગ્રો ફોરેસ્ટ્રી. એગ્રો ફોરેસ્ટ્રી કરીને હું આજે કમાઈ રહ્યો છું, બરાબર છે. અને આજે હું આની અંદર આજે આપણે આની અંદર ગ્રુપની અંદર 4,16,000 સરગવાનું વાવેતર કરી ચૂક્યા છીએ. એટલે પર્યાવરણ બદલે એક તો સારું છે, આવકમાં સારું છે. અને જે ખેડૂતો તો ઘણા બધા લાઈનમાં છે છોડી રહ્યા, પણ હાલ મેં ના પાડેલી છે કે ઉનાળાની અંદર આનું વાવેતર કરવાનું, બરોબર. તો આગળ આનું ઘણું બધું ભાવી છે. અને આપણે એક મોટું ગ્રુપ બનાવીને આનું માર્કેટિંગ કઈ રીતે શું કરવું, આજે મેં ખેડૂતોને ઇન્વાઇટ કર્યા છે. આપણે પછી શું ફાર્મની અંદર જઈને અને ટેકનિકલ બધી માહિતી આપીશું. કારણ કે અહીંયા તો બોલવાથી તો કશું કંઈ શું ખ્યાલ નહીં આવે ખેડૂતોને. અને જે તમે સરગવાની અંદર જુઓ કે એક તો પહેલાં પાણીનો પ્રશ્ન હોય છે, ઘણો બધો પાણીનો પ્રશ્ન હોય છે કે ખેડૂત પાણી ખૂબ આપે છે. આપણી ખેતી હોય દરેકને ખેતીને ભેજની જરૂર છે, પાણીની જરૂર નહીં. પછી ખેડૂતને પ્રશ્ન શું આવે છે કે રોગ આવ્યો છે તો દવા કઈ છોટવી, પહેલો પ્રશ્ન. આપણે ખેતીની અંદર ઓર્ગેનિક કાર્બન જેટલો વધારે આપીશું તો રોગ આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. તમે કોઈને સરગવા વાવેતર કર્યું છે, કોઈને 7 મહિના થયા છે, 8 મહિના થયા છે. આ અંદર આ ફાર્મ રહ્યું છે પાછળ 4 મહિના પૂરા નથી થયા છે. બધી 6 મહિનાની બીજી તારીખનું વાવેતર છે, હજી 4 મહિના નથી થયા. 4 મહિનામાં કદાચ 4-5 દાડા ખૂટતા હશે. તમે જોઈ શકો કેટલો વિકાસ છે. ઘણા ખેડૂતો ફોન કરે છે કે અમારો વિકાસ નહીં થતો. વિકાસ નહીં થતો એટલે યુરિયા છે. 78% નાઇટ્રોજન હવામાં છે, કઈ રીતે લેવો એ આવડવું જોઈએ. કોઈ લાવવાની જરૂર નહીં, કુવા પર કોઈ ખેતીમાં યુરિયાની જરૂર નથી લાગતી. મને કઈ રીતે લેવો એટલું જ આવડવું જોઈએ. પછી હવે અત્યારે પ્રશ્ન ખેડૂતોને હમણાં આવશે કે અમારે ફૂલ કરે છે, બહાર આવતો નથી. એટલે પીજીઆર કહેવાય. આપણે કદાચ ખેડૂતોને ખ્યાલ હશે, પીજીઆર કંપનીની દવા લઈને મોઘી છોટવાની. આપણે ઘેર બધું બનાવી જ શકીએ છીએ. અત્યારે મેક આવતી છે, ખટમીઠી મેક પણ આવતી છે, લીંબુની આવે છે ને, અહીંયા બેઠા છે થોડી. એ લીંબુનું ખટ્ટાઈ જયું રસાયણ એ પીજીઆર નું કામ કરે છે. આપણે દૂધ ગોળનો પ્રયોગની વાતો છે તો એમાં ગોળ આવી જાય છે. અમે 1, 3, 10 ના રેશિયામાં બનાવીએ છીએ હર સાલ. હવે ભાઈ તમારો આ છંટકાવ ચાલુ થશે. તો માઇક્રોન્યુટ્રનની વાત કરીએ છીએ આપણે. તો માઇક્રોન્યુટ્રન તો અમે ઘરે બનાવીએ, ભસ્મ રસાયણનું, આવા બધા અલગ અલગ પ્રકારની માટી હોય છે. અત્યારે એ માટીમાંથી આપણે ભઠ્ઠી અળગાવીને 24 કલાક રાખીને એની આખી પ્રોસેસ હોય છે. એ બનાવીને ઉપર સોટીએ છીએ, કોઈ જરૂર નહીં પડતી.
અને આ ઝુંબેશ મેં ઉપાડવાનું કારણ હું તમને કહું કે આવતી જે શિયાળાની અંદર દિવાળી આજુબાજુમાં એક ખેડૂત પરિવાર કઈ ચેનલ હતી, એમને મારો વિડીયો અહીંથી લઈ ગયા હતા યુટ્યુબ ઉપર, અને એટલો વાયરલ થયો કે આજે 100 મહિનામાં એને લગભગ 80,000 લોકો જોયો. એ જોઈને ખેડૂતોના પ્રશ્નમાં તમે બધું વાત કરી લીધી હતી. લાંબો વિડીયો હતો, પણ છતાં એ ખેડૂતે જોયો, કારણ કે એમાં સાચી હકીકત હતી. કારણ કે યુટ્યુબ પર તો ઘણા હોય છે, પણ ખાલી યુટ્યુબ ચલાવવા પરથી ચલાવતા હોય, માહિતી સાચી હોતી નથી. એમ વસ્તુ આવે કે એમને સબસ્ક્રાઇબ જોવું છે ને આવકો જોવું છે. આપણે યુટ્યુબ ચાલુ કરી છે, આપણે આવક બદલે ચાલુ નથી કરી, ખેડૂતોને સલાહ સૂચન બદલે ચાલુ કરી છે. અને એ મને યુટ્યુબનું એ બધું જ્ઞાન નથી, એ નથી ફાવતું, પણ જેવું આવડે એવું આપણે શેર કરીએ છીએ તો લોકોનો સારો રિસ્પોન્સ છે. અને મારી યુટ્યુબ જોઈને કાઠિયાવાડના ઘણાના આપણે રિવ્યુ લીધેલા, એ ખેડૂતોના વિડીયો મંગાવેલા છે. ખેડૂતો એમ જ કહે છે કે ભાઈ તમે આ યુટ્યુબથી અમે જોઈને અને અમે આ ખેતી કરી છે, અમને આમાં કોઈ ખબર નહીં પડતી, તો ચાલુ રાખવું એમ કે નકા અમે એ વસ્તુ કઈ ઈઝી નથી, કારણ કે બધું ઉતારવું ચડાવવું ને એ સમય જોવે, બરોબર છે. એટલે આ બધું કેવું છે કે ખેતીમાં ઘણા બધા પ્રશ્ન આવશે. અમે આગળ શિક્ષણ કર્યા છીએ, અમે કોઈ સીધા શીખી નહીં ગયા. અમે મહારાષ્ટ્ર આખું ગાયેલું છે, પછી 1500 કિલોમીટર જાય જઈને સારો ખેડૂત, અમારાથી એ સારા ખેડૂતો હોય, ઓમાં બેઠેલા અમારા કરતા સારી ખેતી કરતા છે. એવું નહીં કે હું જ સારી કરતો હોય. એમનું જ્ઞાન આપણે લેવું જોઈએ. એમનામાં કંઈક હોય તો આપણે ઉતારવું જોઈએ. મારામાં કોઈ નવીનતા, તમારામાં તમે બેઠેલા એમાં તમારામાં કોઈ નવીનતા છે, તો એકબીજાનું જ્ઞાન ભેગું કરશો તો આપણે આગળ વધી શકીશું. અને આમાં એક વસ્તુ મેન છે કે હું એવું કહેવા માંગુ છું કે ખેડૂતનો દુશ્મન છે. આ પ્રશ્ન પહેલો એક છે. ખેડૂત બતાવવા બદલે તૈયાર નહીં કોઈને. મારું જ્ઞાન હું બીજાને કહેવા બદલે તૈયાર નથી, કારણ કે મારાથી મોરી થઈ જશે એ રે ઈર્ષ્યા. આ વસ્તુ રાઈટ છે ને, કારણ કે મેં જોયું, બતાવતો જ નહીં. હમણાં બરવાડા અમે ગયા હતા, મિટિંગ કરી હતી, ખેડૂત બધા પૈસાનું સોલેજ હતું, પણ મેં આ જ વસ્તુ કહી હતી કે ખેડૂત દુશ્મન છે, બતાવશો, ભેગા મળીને ચાલશો તો બહુ મજા આવશે. આજે મેં મહેનત કરી રહ્યો છું કે બધાનું એક જગ્યાએ માલ ભેગો થાય, કારણ કે પહેલો તો બધા વાવેતર તો બધાને કરવું જ છે, આગળ કરવું જ છે, પણ મેન પ્રશ્ન માર્કેટ જો વેચવું, જો હોય તો માર્કેટ નથી ને, માર્કેટ તો બહાર છે. અમે આટલી 17 વર્ષની મહેનત કરીને માર્કેટમાં પહોંચ્યા છીએ, બરોબર છે, અને તમે સીધા ઉઠીને સીધા પહોંચી જાઓ એ વસ્તુ બધી ખોટી, બરોબર છે. તો મારું 17 વર્ષનું જ્ઞાન તમને સીધું મળી જાય તો તમે 17 વર્ષ આગળ આવી ગયા. 17 વર્ષ તો તમારો ફેર બચી ગયો ને એમ. એટલે આ બધું એકબીજાને જ્ઞાન આપવું જરૂરી છે કે ખેડૂત અત્યારે એકડે એકથી હેડ છે ને તો નહીં મજા આવે, ઘણા પ્રશ્ન આવે છે. હવે આની અંદર કદાચ મારો વિડીયો યુટ્યુબ ઉપર મેં મેક્યો હતો ને ઇન્સ્ટાગ્રામમાં મેક્યો હતો. આ સરકારની અંદર અમે પડી ગયા હતા 7મા મહિનામાં. આપણે વરસાદ આ એરિયામાં આવ્યો હતો, 13 ઇંચ જેવો પડ્યો હતો આપણા એરિયામાં. તો અમારા હરકવા બધા પડી ગયા હતા. મેં વિડીયો કઈ રીતે ઊભો કરવો એ બધો બનાવ્યો હતો, કટિંગ કઈ રીતે કરવું એ કોઈને જોયો છે ખેડૂત મિત્રોએ. તો હમણાં જે વાવ બાજુ ને બાજુ સરકાર રાજસ્થાનમાં ખેડૂતોને પડી ગયા. હમણાં 8 સપ્ટેમ્બર ની આજુબાજુ વરસાદ ભારે આવ્યો, વધુ આવ્યું, આપણે હોય નતું આવ્યું હતું બધું. તો એ લોકોએ ફોન કરે કે અમારે કઈ રીતે ઊભો કરવો. તો મેં કીધું આગળ વિડીયો મેં મેકેલો છે, એ તમે જોઈ લો, અને ખ્યાલ ના આવે તો મને ફોન કરો, પહેલા તમે જોઈ લો, પ્રેક્ટિકલ. તો આવી રીતના અમે અમારો કોઈ પ્રશ્ન હોય તો અમે એના વિડીયો મેકતા હોય છે યુટ્યુબ ઉપર, તો એ ખેડૂત જોવાથી એને ખ્યાલ આવે અને એનું કામ પ્રોપર તરીકે. આ સરકાર જે આગળ બધા પડે એ બધા ટોટલ ભોય મારો વિડીયો જોવો ખબર પડશે, ભોય પડી ગયેલા. આજે અમે ઉભા કર્યા, એક છોડ નથી ગયો, બધા છોડ કીધી પડી ગયેલા ઉભા કરેલા. પછી આપણે શંખેશ્વર જમીન, આપણે શંખેશ્વરની હું વાત કરું, પેલા એક પ્રોગ્રામ થઈ ગયો આગળ. શંખેશ્વર એટલે જમીન આપણી પાણી ભરાઈ રહેવાવાળી, એ સર્ગવા ના થાય. આપણે ખેડૂતોને સક્સેસ કર્યા એ કણીઓ સક્સેસ કર્યા. પાણી નતો પવરાવતો, વરસાદ આવે એ કીધું તમારે પાવન ને ભલે છોડ સુકાઈ જાય, પાણી પાવો તો વરસાદ આવશે તો પાણી ભરાઈ જાય તો છોડ જતો રહે. શિયાળામાં પાજો કીધું હું કરીશ, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. અને એ મારે મીટિંગ કઈ ના કઈ કરે છે, કારણ કે વચ્ચે કરવી હતી, પણ એમને તો કુવા ઉપર જવું ને એ કાંઠું ગાડીએ ના જાય એવી પોઝિશન જમીન છે.
આપણે કાઠિયાવાડમાં રેચક જમીન કે સાહેબ તમને ખ્યાલ છે. રેચક જમીનમાં આપણે મને તો રેચક એટલે શું ખબર નથી. હું કાઠિયાવાડના પ્રવાસે ફરવા માંડ્યો એટલે રેચક જમીન એટલે આપણે ચીકણી જમીન કહીએ. ચીકણી જમીનમાં આપણે ન થાય હરવું. ત્યાંની જમીન નીકળી ચીકણી નહીં રેચક. દરેક એરિયામાં એનું વસ્તુ એક જ હોય પણ નામ અલગ અલગ હોય. બરોબર. ત્યાં જાય એટલે રેચક જમીન. એક ખેડૂતનો વિસાવદરથી વિડીયો આવેલો હતો ગ્રુપમાં કે રેચક જમીનમાં થાય એટલે હું હોભળે એટલે હું કીધું રેચક મારું બધું શું આવ્યું. રેચક એટલે મને નવાઈ લાગી કે રેચક એટલે શું. પણ હું ફેર જુનાગઢ વેરાવાળી બાજુ જો અને એ ફર્યો એટલે એમને કીધું કે અમારા રેચક એમને બોલ્યા ખેડૂત કે આમાં રેચક જમીનમાં થાય એટલે મને પેલો વિડીયો વાળું યાદ આવી ગયું કે હા રેચક જમીન પેલા ભાઈ કહેતા તો એ સાચી વાત છે. એટલે રેચક જમીન એટલે આપણે ચીકણી કહીએ. બરોબર. એક હોશિયાર ખેડૂત હોય તો રેચક જમીન હોય ચીકણી હોય ગમે જે હોય બધામાં જ કરી શકે છે. રેચક જમીનમાં પાણી નહીં આપવાનું, ઓછું આપવાનું, કારણ કે પાણીનો ભેજ સંગ્રહ કરી રાખે છે. એને પાણી ઓછું હાલવાનું. અને હંમેશા કોઈ બી પાકને ભેજની જરૂર છે, પાણીની જરૂર નહીં. આપણે પેલા બોધ્યા બિલ છે કે એટલે બોર બંધ પડ્યો ના રહેવો જોઈએ. અમારો બોર બંધ જ પડ્યો. ઉનાળામાં ચાલુ થાય છે કારણ કે ગમે ત્યારે ચાલુ કરો બંધ જ પડ્યો હોય. શિયાળામાં અમે 20 થી 25 દાડે મહિના અમારે પેલા કુવા પર તમે આખા શિયાળામાં પાણી નહીં હાલતું તોય ઉત્પાદન લઈએ છીએ અમે. સારામાં સારું લઈએ છીએ. કારણ કે તમારે જમીનનો પ્રત જોઈને પાણી આપવું ખેડૂતને સમજવું પડશે. પછી રોગની વાત કરું હું. આપણે કોઈ રોગ આવે તો આપણે સીધા એગ્રોવાળા પણ જવાનું. આ રોગ આવ્યો મને દવા લો. એગ્રોવાળાને જ્ઞાન ના હોય કઈ દવા કેવી હાલે. સરગવો એવો સિન્થેટિક પાક છે. એક તો હેલ્થ બદલે 300 પ્રકારના રોગ મટાડે તમને બધાને ખબર છે કે સરગવો એવો સિન્થેટિક પાક છે. જો દવા થોડી એવી પડી ગઈ તો પત્તો બધી ભય લઈ દે. પત્તો ભય પડી જાય. ઘણા ખેડૂત મિત્રોને અનુભવે છે કે મારા દવા છોટવાથી આવું થયું. જેટલું હરગવામાં તમે પ્રાકૃતિક ઉપર હેડશો ને એટલું ઉત્પાદન વધારે. અમે દવા ખેડૂતોને ભલામણ કરીએ છીએ. દવા કરતો હોય દવાનું, પ્રાકૃતિક કરતો હોય પ્રાકૃતિનું, જૈવિક કરતો હોય જૈવિકની સલાહ લે. તું શું કરે છે પેલા મને સલાહ આલ તો હું એ પ્રમાણે આગળ હેડું. કારણ કે સીધા કેમિકલ કરતો હોય પ્રાકૃતિક કરવું ને નહીં ઉત્પાદન લઈ કે એને થોડા 3 વર્ષે એને પ્રાકૃતિક ઉપર લાવી શકાય. અને અમે ઉપર દવા છંટાઈએ તો આપણે પહેલા તો શું મધમાખી મરવી ના જોઈએ. સાચવશો ને તો તમે બધું સાચવાઈ જા. મધમાખી મરવી ના જોઈએ આપણા ખેતરમાં. એ રીતના તમે દવાઓના છંટકાવ કરશો તો તમારો પાક 100% સફળ થશે. કોઈ બી પાક ફૂલો અવસ્થાનો જે ફૂલવાળા પાક છે ને એને મધમાખીની જરૂર છે. મધમાખી તમારા ખેતરમાં આવી જુઓ તો શેગનું ઉત્પાદન વધશે, નકર નહીં વધે. અને ખેડૂતોને શું છે કે પેલું ઘેર બનાવવું નહીં, તૈયાર મળે છે એ લાવીને અને સોટી દેવું છે અને પછી ઉત્પાદન લેવું છે. ચોથી આવશે. હા, થોડી તો મહેનત કરવી પડશે. આપણે સિસ્ટમેટિક કહીએ એને. સિસ્ટમેટિક મહેનત. આપણે જે યુગ બદલાય છે પછી ક્લાઇમેટ ચેન્જ થતા જાય. તમે જોવો છો ને ક્લાઇમેટ ચેન્જ. પેલા શિયાળામાં વરસાદ ના આવતા અત્યારે આવું. ગઈ સાલ તો શિયાળામાં કાતરા પડ્યા હતા. 2 વખત પડ્યા હતા. એંડા રાયડો ખાઈ ગયો તો ગઈ સાલ ને આગલી સાલ. શું કારણ આ બધું? ક્લાઇમેટ ચેન્જ. આપણે પેલા ઘડિયા કહેતા કે કાતરા પડે એટલે પેલું વરસાદ આપણે ધીમો આવે એટલે કે કાતરોની જીવાય છે. બરોબર છે. તો શિયાળામાં પણ જીવાય કરી પડ્યા હતા ને, ખાઈ ગયા હતા ને બધાનું. એ બધું ક્લાઇમેટ ચેન્જના કારણે થાય છે. તો આપણે એની સાથે ચાલવું પડશે. પર્યાવરણના સાથે ચાલવું પડશે. અને એક વસ્તુ મને તો શું કે આ બધી મજા આવે છે એટલે એની સાથે હું કરી રહ્યો છું. બરોબર છે. અને લોકોને જ્ઞાન આલવાનું તો હમણાંથી ઊંડથી જ ચાલુ કર્યું છે. કારણ કે આપણે કરતા હતા અને આપણે મજા હતી. પણ જે કાઠિયાવાડના ખેડૂતો અહીંયા આવ્યા અને મેં 9 વખત શેક વેણી કાઢી. એમના વિડીયો છે મારી જોડે. અને આટલા બધા ખેડૂતો જે આગળ યુટ્યુબમાં વિડીયો આવ્યો હતો વાયરલ થયો એના લીધે ખેડૂતો મેં કદાચ 100 મહિનામાં મારા અહીંયા ફાર્મની મુલાકાત લગભગ 350 થી 400 ખેડૂતો આવી ગયા. 350 થી 400 ખેડૂતો અહીંયા આવી રહ્યા. અને શિયાળામાં માલ જે વખત આવે ને, જે વખત હાલ તો તમને છોડ દેખાય છે, પણ જે વખત માલ આવશે ને જોવા આવશો ને એ આખી વસ્તુ અલગ હશે. તમે સરગવો વાવો, હું વાવું છું.
તમારામાં મારા ખોમી કયો છે એ તમારે કાઢવાની છે. હું હાલવા બદલે તૈયાર છું, તમને ધ્યાન જે જોતું એ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવા બદલે તૈયાર છું. પણ તમારે જોતું ખાવું છે તો હું આલીશ, તમારે ખાવું નહીં હું વધારાનું કઈ રીતે આલીશ? પહેલા વસ્તુ, તમે ભૂખ્યા હોવા છો, ભૂખ્યા હશો તો હું તમને પીરસીશ, અને ભૂખ્યા ના હોય તો હું કઈ રીતે પીરસીશ? તમારે ઉતવાળ હોય, જવું હોય તો મને કોઈ હોદો નહીં, માન તમારી પાસેથી કોઈ લેવાનું નથી. પછી મેં આ ઝુંબેશ ઉઠાવ્યો કે ખેડૂતે મને કીધું, કાઠિયાવાડમાં બોટાદના ખેડૂત આવ્યા હતા કે અમારે 40 વીઘામાંથી મેં 40,000 રૂપિયા મળ્યા સરગવામાંથી. એટલે ઘણી વાર તો હું બોલતો બંધ થઈ ગયો. કીધું કેટલા વીઘા? કીધા કે 40 વીઘા. કેટલા? કે 40,000. તો કે અમે પત્તો કાપીને વેચી શકીએ. હું કીધું તમને પૈસા જ નહીં મળ્યા તો અમે તો પત્તો કાપીને વેચતા ને, અમે એનો ઉપયોગ લઈએ, ખોરાકમાં લઈએ, કટિંગ કરીએ તો ઉપયોગ ખોરાકમાં લઈએ, બરોબર છે? તો એનો તો ખોરાક તો બહુ મજબૂત છે, તો એને વેચીને શું કરશો? પણ કે અમને પૈસા તો કીધું વેચો તમે. 2500 રૂપિયા વીઘા કટિંગ કરીને પત્તો નાખી દીધું. એમ કંઈ ખેડૂતને તો ઊભું થાય. એનું કારણ શું? આપણે આટલું થયું, એમને નાખ્યું. અને ઊણ લગભગ ખેડૂતો મારા એ લગભગ શિયાળામાં કોઈ દિવસ બાચી નતો, 4-5 ખેડૂત આવતા હતા વિઝિટમાં. તો મને તો એમના બાંધી શીખવા મળ્યું છે. મને કંટાળો ને એમના બાંધી મને શીખવા મળ્યું કે એ શું કરે છે ને આપણે શું કરીએ. આપણે જો ભૂલ્યો હોય તો એમાંથી જોઈને એને સુધારી, ભૂલ્યો સુધારી, એ ભૂલ્યો સુધારી એમાંથી. તો મને તો વધારે રિઝલ્ટ એવું લાગ્યું કે જે મેં લીંબુનું ખટ્ટા જૈવ રસાયણ, પછી જે મેં કોઈ કેમિકલ છોટ્યું નહોતું, બરોબર, તો એનો છંટકાવ મેં ખૂબ કર્યો. 3 વખત ભસ્મ રસાયણનો છંટકાવ કર્યો, બરોબર. પછી મેં જીવાણુ જળનો છંટકાવ કર્યો. એમાં લગભગ 85 પ્રકારના બેક્ટેરિયા આવે છે. હવે બેક્ટેરિયા એટલે ઈયળ પડતી હોય તો એના બેક્ટેરિયા આવે, ફંગસના, ટાઇકોડર્મા, વિલ્ડી છે, આલ્જોનિયમ છે, આ બધા બેક્ટેરિયા છે. તમે છંટકાવ કરો ને તો ઓટોમેટિક કોમ થઈ જતું હોય, પણ આપણને ધરપત નહીં રહેતી. આપણને ધરપત નહીં રહેતી કે આપણે મરશે કે નહીં મરે. ઈયળને મારવાની છે ને, મરશે કે નહીં મરે, એટલે આપણે દવાનો ડોઝ મારી દઈએ. એટલે તમે ખેતરમાં હવામાં જો, પરમ દિવસે જ અમે મારા ભાજ્યાને કીધું હતું ભાઈ ચોય ઈયળ પડી હોય તો થોડું ધ્યાન રાખી જોજો વાળું. 2 જગ્યાએ મોકલ્યા, ચોય હતું જ નહીં. તો આપણે શાંતિ રાખો, હાલ કોઈ જરૂર નહીં છોટવાની કોઈ વસ્તુ. અમે બસ મારા સેન્ટ બનાવીને જ મેક્યું છે જીવાણુ જળ બધું. બસ કાલથી ચાલુ જ કરવાનું છે છોટવા. 2 હાર બદલે એમાં લીંબુનું ખટ્ટા જૈવ રસાયણ એટલે 1, 3, 10ના રેશિયામાંથી બનાવ. ખેડૂત મિત્રોને ખબર ના આવે તો કહું, 1 એટલે 1 કિલો ગોળ આવે, 3 એટલે 3 કિલો લીંબુ આવે, 10 એટલે 10 લીટર પાણી. અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે બનાવી શકો છો. કેટલી જરૂરિયાત છે? અમે 200 લીટર બનાવેલું છે. 14 કિલો ગોળ છે, 42 કિલો લીંબુ છે, 140 લીટર પાણી છે, ત્યારે જ બન્યું. એને તમારે કામમાં લેવું, એના 3 મહિના કામગીરી ચાલુ કરવી પડે. તરત ના થાય વસ્તુ. 3 મહિના પહેલા અમે પેકિંગ એને હવા સુસ્ત બંધ કરવું પડે. લીંબુના 2 ફાડી કરવા પડે, મને નોખી દેવું પડે બધું. ગોળ ભયંકર આવી જાય એની અંદર. ગોળ કેલ્શિયમનું, મિનરલ્સનું કામ કરે. આપણે પશુઓને ખવડાવીએ છીએ મિનરલ્સ તરીકે, ગોળ ખવડાવીએ. છોડને મિનરલની બધી જરૂર પડે છે, માઇક્રોન્યુટ્રન્ટની જરૂર પડે છે, એમાંથી મળી રહે છે. લીંબુ છે એ ટોનિક છે. તો આપણે એને 3 મહિના એ કરીને અને પછી 100 લીટરે 3%. એને પાછું માપનું તમને ખ્યાલ હોવો જોઈએ. જો વધારે છંટકાઈ જાય તો એ ફૂલે ભય પાડી દે. અમે અખતરા કરતા હોઈએ, થોડા 1-2 છોડ ઉપર કરીએ. હમણાં 5 દિવસે જ ખેડૂત મિત્રોને આવ્યો કે મેં ખટ્ટા જૈવ રસાયણ બનાવી દીધું. મેં કીધું 3% છોડજે. એટલે કીધું જેટલું પાણી લીધું હતું, એટલે કે લીંબુનો એકલો રસ જ છે મારા પાસે. મેં કીધું ના છોડતો કે ચમ, મેં કીધું મેં છોટેલું નહીં એકલો રસ. એટલે કીધું તમે 1-2 છોડ ઉપર છોટીને અખતરો કરજો. જેટલું લેવું એ એમાં માપની મને ખબર નહીં. તમે કીધું બનાવી કે ગોળે નોશો નહીં, એમ કે કેટલા દાદા 20 દાદા ખટ્ટા જૈવ રસાયણ કીધું એને ના કહેવાય. મારો વિડીયો છે, તમે જોઈ લેજો. ચેતના સહી આ સિસ્ટમ તમે બનાવવાની ભૂલી જાય ને પછી ખટ્ટા જૈવ રસાયણ બનાવીને છોટી દેવો ને પછી ખ્યાલ નહીં હોય અને બળી જાય. એટલે કે કોમરાજભાઈ કીધું તું, પણ સિસ્ટમની તમને ખ્યાલ નહીં ને, બરોબર. હવે